આ તરફ મહેસાણાના બ્રાહ્મણવાડા મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી। ગામમાં સામાજિક પ્રસંગમાં કેટલાક લોકો દારૂ પીને આવ્યા હતા, જેના કારણે ગામની મહિલાઓમાં રોષ ફેલાયો અને દારૂના અડ્ડા પર પહોંચી દારૂનો નાશ કર્યો હતો। જ્યારે અમે જોવા ગયા ત્યારે દારૂનો કટ્ટો લઈને અમારા આદમીઓ જ બધા ઉભા રહ્યા હતા અને અમારો પ્રસંગ બધો બગાડે। એક માજીને પાડી દીધો, ત્યાંથી ઇવન દવાખાને લઈ જવો પડે। એટલે આવો બધી રીતે અમને બધા પ્લે કરી નાખ્યો, ઘેર બહુ પ્લે કર્યું। છોકરાઓ બધા હેરાન થાય, છોકરાઓને બહેરાઓને બધાને હેરાન કરી નાખ્યો। અમારા ઘરે પ્રસંગ હતો અને બધા પીને આવ્યા, એટલા માટે અમે તળાવમાં ગયા। 5-6 બહેનો ભેગી થઈ, તો આગળ દારૂનો ધંધો ચાલતો હતો। પછી બધી મહિલાઓ ભેગી થઈને અને અમે જોપા વચ્ચે દારૂ સળગાવ્યું। મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। અલકાપુરીમાં સગીરા સાથે દુષ્કર્મ થયું છે। અમેરિકાથી આવેલા આધેડની કરતૂત નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી હતી। વોટ્સએપ પર સગીરા સાથે કર્યો હતો સંપર્ક। સગીરાને રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું। પોલીસે આરોપી જયેશ પટેલની કરી છે ધરપકડ। જયેશ પટેલ અમેરિકાથી ભારત આવ્યા, પોતાના વતન ગયા। વડોદરાની અંદરથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ એક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। કામના બહાને બોલાવવામાં આવી હતી, સુરતથી વડોદરા બોલાવી, વોટ્સએપથી સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ જે સગીરા હતી તેને ગોંધી રાખી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। મોરબી નકલી ટોલનાકા કેસમાં આરોપીઓને ઝટકો। 2 આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી છે। મોરબી સેશન્સ કોર્ટે 2 આરોપીઓના જામીન મંજૂર નથી કર્યા, નામંજૂર કરી દીધા છે। વઘાસિયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ ઝાલાના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે। મોરબીમાં નકલી ટોલનાકા પ્રકરણમાં હજુ પણ ધરપકડ નથી કરવામાં આવી। 11 દિવસ બાદ પણ પોલીસે કોઈની ધરપકડ નથી કરી। જયરામના પુત્ર સહિત 6 આરોપીઓ સામે છે ફરિયાદ। પ્રાંત અધિકારી ડીવાયએસપી કરી રહ્યા છે તપાસ। મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નિભાવી મિત્રતા। મંગુભાઈ મિત્રતા નિભાવવા મધ્યપ્રદેશથી વલસાડ આવી પોતાના જૂના મિત્ર અને ભાજપના જનસંઘના કાર્યકરના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વલસાડના પારડીના કોપરલી ગામના નગીનભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના નજીકના મિત્ર છે। પારડી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના જનસંઘના અગ્રણી નગીનભાઈ પટેલની તબિયત સ્વસ્થ ન હતી, જેનાથી તેઓને સારવાર માટે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તેમના ખબર અંતર પૂછવા મંગુભાઈ પટેલ પહોંચ્યા હતા, જ્યાં રાજચંદ્ર હોસ્પિટલમાં પહોંચી પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ કાર્યકરના ખબર અંતર પૂછ્યા। આ પ્રસંગે વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। તેમની સાથે વલસાડ ભાજપના અગ્રણીઓ પણ રાજ્યપાલની સાથે હાજર જોવા મળ્યા। એવો જ્યારે રાજ્યપાલ ન હતા અને સંયુક્ત જ્યારે વલસાડ અને નવસારી જિલ્લો જ્યારે સંયુક્ત જિલ્લો હતો ત્યારે નગીનભાઈ જોડે મંગુભાઈ પટેલે ખૂબ જ કામ કર્યું છે અને એ જૂના સંસ્મરણોને ધ્યાનમાં રાખીને નગીનભાઈની તબિયતના સમાચાર જાણવા માટે એઓ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ પર આવ્યા હતા।